હલો, હું છું ડૉક્ટર પાર્થ શાહ, ગાયનેકોલોજિસ્ટ. આજે આપણે જે સોનોગ્રાફી દરમિયાન દર્દીને બાળકના વજન માટે જે કન્ફ્યુઝન ક્રિએટ થાય છે એના માટે વાત કરીશું. હવે જનરલી થાય છે શું કે દર્દી આપણી પાસે આવે, 5મા મહિને જનરલી આપણે બાળકની ખોડ ખાપણની સોનોગ્રાફી કરાવતા હોઈએ છીએ. એ ટાઈમે બાળકની સોનોગ્રાફી કર્યા પછી દર્દી સ્વાભાવિક રીતે બે જ સવાલ પૂછે છે. એક સવાલ કે બાળક કેવું છે અને બીજું કે બાળકનું વજન કેટલું છે. એટલે સ્વાભાવિક રીતે આપણે જવાબ આપીએ કે બાળક સારું છે અને બાળકનું વજન જનરલી 400થી 450 ગ્રામની વચ્ચે છે. હવે બાળકનું વજન સાંભળતાની સાથે જ કેટલાક દર્દી સામે સવાલ પૂછે છે કે સર, તમને નથી લાગતું કે બાળકનું વજન કંઈક ઓછું છે? કારણ કે અગર આખી પ્રેગ્નન્સીમાંથી અડધી પ્રેગ્નન્સી જો પતી જાય અને બાળકનું વજન ખાલી 450 ગ્રામ રહે તો પછી ડિલિવરી થતાં સુધીમાં બીજું 400-500 ગ્રામ વધે, તો બાળક તો બહુ વધારે પડતું કમજોર નથી લાગતું સર? એટલે આપણે સમજાવીએ કે ના બધું બરાબર જ છે, વજન અત્યારે આટલું જ હોય. અને ઘણીવાર કેટલાક પેશન્ટ આપણને પૂછતા જ નથી અને એ લોકો ઘરે જાય છે, વાત કરે છે કે સાહેબે કીધું છે કે વજન ખાલી 450 ગ્રામ છે, બાળક બહુ કમજોર છે આપણું. આજુબાજુમાં 2-4 જણ સાથે વાત કરે, એ લોકો પણ એમ જ કે બાળક તો બહુ જ કમજોર કહેવાય તમારું. અને અનનેસેસરી દર્દી અને એમના ઘરવાળા બધા સ્ટ્રેસમાં આવી જાય છે. જો એક વસ્તુ સમજવા જેવી છે, બાળકનું વજન દર મહિને સરખું નથી વધતું. જ્યારે અમે 3જો મહિનો પતે ત્યારે બાળકની સોનોગ્રાફી કરતા હોઈએ છીએ ત્યારે એનું વજન અંદાજિત 70થી 90 ગ્રામની વચ્ચે હોય છે. જ્યારે 5મો મહિનો પતે એટલે મહેજ ખાલી 2 જ મહિનાના અંતરાલ પછી જ્યારે અમે સોનોગ્રાફી કરતા હોઈએ છીએ ત્યારે એ બાળકનું વજન 400-450 ગ્રામની વચ્ચે હોય છે. એટલે 3જા મહિના અને 5મા મહિના 2 મહિનાની વચ્ચોવચ્ચ બાળકનું વજન જે 70થી 80 ગ્રામ હતું એ 5થી 7 ગણું વધીને 450 ગ્રામ થઈ જાય છે. સેમ એ જ રીતે અમે જ્યારે 7મા મહિનામાં સોનોગ્રાફી કરતા હોઈએ છીએ ત્યારે એ બાળકનું વજન 1થી 1.25 કિલોની વચ્ચે થઈ જાય છે. મતલબ 5મા મહિના સુધી જેટલું બાળકનું વજન વધ્યું હતું એનાથી ડબલ વજન માત્ર 2 મહિનામાં બાળકનું વધતું હોય છે. અને લાસ્ટમાં 2 મહિના મતલબ 7મા મહિનાથી 9મા મહિના સુધીમાં બાળકનું વજન 2.5થી 3 કિલો જેવું થઈ જાય છે. મતલબ કે 7મા મહિના સુધી જેટલું બાળકનું વજન નથી વધ્યું એનાથી પણ વધારે વજન લાસ્ટ 2 મહિનામાં વધતું હોય છે. એટલે આ રીતે બાળકનું વજન વધતું હોય છે. એટલે જ્યારે પણ તમને કન્ફ્યુઝન થાય ત્યારે તમારે તમારા ડૉક્ટર સાથે ખુલાસીને વાત કરવી જોઈએ. અનનેસેસરી અંદર સ્ટ્રેસ ઊભો થાય, તમે ટેન્શનમાં આવી જાઓ, એના કરતાં બેટર છે કે તમારા ડૉક્ટર સાથે વાત કરો અને આનું સોલ્યુશન લો.